આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને ધ્યાનમાં લઈને બધી જ રાજ્ય સરકારોને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આજના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર અસર થવાની કોઈ શક્યતા નથી. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે આજે અપાયેલા બંધના એલાનના પગલે સમગ્ર રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં કોવિડના નવા કેસો નોંધાવાની સંખ્યામાં સહેજ ઘટાડો નોંધાયો છે. કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.56% થયો. અમૂલ દ્વારા જમ્મુ કાશ્મીરના 1600 જેટલા ગામોમાં દૂધ સહકારી મંડળીઓ ઊભી કરવા અને પશુપાલન થકી આજીવિકા પૂરી પાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ઇવેન્ટનો આજથી આરંભ થશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને ધ્યાનમાં લઈને બધી જ રાજ્ય સરકારોને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે સવારના 11થી બપોરના 3 વાગ્યા સુધી ભારત બંધનું એલાન આપ્યું છે. અખિલ ભારત વેપારી મહામંડળ CAIT તથા અખિલ ભારત પરિવહન કલ્યાણ સંગઠન AITWAએ જણાવ્યું છે કે દિલ્હી સહિત દેશભરના બજારો આજે ચાલુ રહેશે તથા પરિવહન સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. બંને સંગઠનોએ ગઈકાલે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરો આજના બંધમાં જોડાશે નહીં. વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિતના બિનભાજપી વિરોધ પક્ષ કેન્દ્ર સરકારના પ્રયત્નોનો વિરોધ કરવા માટે દેશમાં વિરોધ કરી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ સામે પડેલા તમામ વિરોધ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ હોવાથી સૌ વિરોધ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે કૃષિ સુધારા કાયદાનો હાલ વિરોધ કરી રહેલી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આ બાબતની તરફેણ 2019માં કરાયેલી છે. કોંગ્રેસ, એનસીપી અને સમાજવાદી પક્ષો સહિતના રાજકીય પક્ષનો કૃષિ સુધારાનો વિરોધ માત્ર રાજકીય તકવાદ છે. શ્રી પ્રસાદે કહ્યું કે 2005માં આવા સુધારાની હિમાયત કરનાર શરદ પવાર અત્યારે વિરોધ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આગમનથી ખેડૂતોને ભય હોવાની શંકાનું ખંડન કરતા શ્રી પ્રસાદે ઉમેર્યું કે કરાર આધારિત ખેતીની હિમાયત યુપીએ સરકારે પણ કરેલી હતી અને આ વ્યવસ્થા હેઠળ માત્ર ખેત પેદાશના વેચાણનો કરાર થાય છે. જમીનની માલિકામાં ફેરફારની કોઈ વાત નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આજના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર અસર થવાની કોઈ શક્યતા નથી. તેમણે ઉમેર્યું કે રાજકીય ઇરાદાઓથી પ્રેરિત આ બંધનો અમલ બળજબરીપૂર્વક કરવાની ક્યાંય કોશિશ થશે તો સરકાર સાંખી લેશે નહીં. આમાં ક્યાંય મેદાનમાં નથી. ખેડૂતો ક્યાંય ગુજરાતમાં આ આંદોલન સાથે નથી. ખેડૂતો કોઈ વસ્તુથી અસંતોષ નથી, એટલે સફળ નથી થવાનું. ગુજરાતમાં કોઈ જગ્યાએ ખેડૂતોનો સહકાર કે ખેડૂતોનો ટેકો કોઈ પક્ષને મળ્યો નથી. અમે આવતીકાલે બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો વ્યવસ્થા એ કોઈ બગાડવાનો પ્રયત્ન કરશે તો પૂરતો બંદોબસ્ત રહેશે, કડક પગલાં પણ લેવામાં આવશે અને પૂરતો બંદોબસ્ત સાથે કાલે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ એ પ્રકારે પ્રયત્ન કરશે તો એના ઉપર કડક પગલાં અને કાયદાકીય જોગવાઈથી કેસો પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ભારપૂર્વક આ નિવેદન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે કૃષિ સુધારા વડે દેશના અન્નદાતા એવા ખેડૂતોની આવક બમણી કરવા નક્કર કામગીરી હાથ ધરી છે. પરંતુ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખોટી ભ્રમણાઓ ફેલાવી શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળી દેશનું અહિત કરવા બહાર પડ્યા છે. ગાંધીનગર ખાતેથી પ્રદેશ ભાજપ કિસાન મોરચાની યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા શ્રી પાટીલે જણાવ્યું કે મોદી સરકાર અને ભાજપ ખેડૂતોનું સન્માન કરે છે. સરકાર ખુલ્લા મને વાતચીત કરીને ખેડૂતોની તમામ શંકા દૂર કરવા તૈયાર છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે આજે અપાયેલા બંધના એલાનના પગલે સમગ્ર રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધ દરમિયાન કોઈ બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. 4થી વધારે લોકો પણ ભેગા ના થાય
તેના માટે પણ જે છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે. કોઈ પોતે ફોટોગ્રાફી કરી અથવા તો વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયા ઉપર મૂકે અને એ રીતે પણ કોઈ ગેરરીતિ વગેરે કરે તો પણ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં, અને કોઈ પણ અસામાજિક તત્વો અથવા તો આ જે તમામ પ્રક્રિયા છે એમાં બંધ દરમિયાનમાં બળજબરી કરશે, બળજબરીથી દુકાનો બંધ કરાવવાનું કાર્યવાહી કરશે તો તેના વિરુદ્ધ પણ જે છે ગુના દાખલ કરી અને ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાની અને રાજ્યની બોર્ડર પર પણ બંદોબસ્ત રખાશે. સોશિયલ મીડિયા ઉપર થતી હિલચાલ પર પણ પોલીસની નજર રહેશે. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ગત છેલ્લા 2 દિવસ 5 અને 6 ડિસેમ્બર દરમિયાન જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ 2 કરોડ 67 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. જ્યારે ગઈકાલે એક જ દિવસમાં જાહેર ભંગના 110થી વધુ ગુનાઓ અને માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 1483થી વધુ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસ દરમિયાન કરફ્યુ ભંગ બદલ 1983 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોવિડના નવા કેસો નોંધાવાની સંખ્યામાં સહેજ ઘટાડો નોંધાયો અને કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.56% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1568 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 2,01,580 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,380 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા વધીને 2,20,168 થઈ છે. અત્યારે કોવિડના સક્રિય કેસની સંખ્યા 14,493 છે. આ પૈકી 14,412 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 81 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 14 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક 4,095 થયો છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા SIIએ સ્વદેશી બનાવટની કોવિડ રસી કોવિશિલ્ડની તાત્કાલિક મંજૂરી મળે તે માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને અરજી કરી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આ રસી મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને અરજી કરતા જણાવ્યું છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને લોકોની સારવાર સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કોવિશિલ્ડ રસીની તાત્કાલિક મંજૂરીની જરૂરિયાત છે. આની પહેલા ફાઇઝર કંપનીએ પણ પોતાની રસીને ભારતમાં તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી છે. જમ્મુ કાશ્મીરના 1.25 લાખ પરિવારોને આજીવિકા પૂરી પાડવા અમૂલ પથદર્શક બનશે. અમૂલ દ્વારા જમ્મુ કાશ્મીરના 1600 જેટલા ગામમાં દૂધ સહકારી મંડળીઓ ઊભી કરવા સાથે પશુપાલન થકી આજીવિકા પૂરી પાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર RS સોઢી, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ લિમિટેડના ચેરમેન અશોક કુમાર આંગુરના વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ઇવેન્ટનો આજથી આરંભ થશે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુ સોશિયલ મીડિયાના માધ્યમથી આજથી 25મી ડિસેમ્બર દરમિયાન યોજાનારી ઇવેન્ટનો આજે પ્રારંભ કરાવશે. સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે. નામ નોંધાવનાર વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકી શકશે. સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગઈકાલે રાજભવન ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિધિમાં ફાળો આપી ઝુંબેશનો શુભારંભ કરાવ્યો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું, પ્રતિવર્ષ 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે. સેનાઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે, ત્યારે પ્રત્યેક નાગરિક સશસ્ત્ર સેના ધ્વજ દિન પ્રસંગે ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે.
આકાશવાણી અમદાવાદના નિવૃત્ત કાર્યક્રમ અધિકારી મંજુલાબેન શાહનું ગઈકાલે અવસાન થયું છે. તેઓ 75 વર્ષના હતા. મંજુલાબેન શાહ વર્ષ 2005માં નિવૃત્તિ પછી પણ આકાશવાણી સાથે સતત સંકળાયેલા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને ધ્યાનમાં લઈને બધી જ રાજ્ય સરકારોને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો. અને સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ઇવેન્ટનો આજથી આરંભ થશે. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.